નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. ભારે વરસાદના પગલે રાજસ્થાનના અરવલમાં રસ્તાઓ 2 ફૂટ સુધી પાણીમાં ભરાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા યમુનામાં પૂર જેવી સ્થિતિ છે, તો ઘાટ તરફ 500 મીટર સુધી પાણી ભરાઈ ગયા છે. આજથી ટ્રેનમાં મુસાફરી મોંઘી થઈ ગઈ છે. તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે. આ ઉપરાંત પાન કાર્ડ બનાવવા માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. એલોન મસ્કે ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલનો વિરોધ ફરી નોંધાવ્યો છે. ટ્રમ્પે મસ્કને ધમકી આપી છે કે અમેરિકાની તેમની દુકાનો બંધ કરીને મસ્કે સાઉથ આફ્રિકા તરફ જવું પડશે. કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ મામલે આંતરિક ખેંચતાણ વધુ તીવ્ર બની છે. દરમિયાન કોંગ્રેસના નેતા અને કર્ણાટકના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલા બેંગલુરુ પહોંચ્યા છે અને પાર્ટીના ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યા છે. ભાજપે 5 રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષોની બિનહરીફ પસંદગી કરી છે. ગુજરાતમાંથી CR પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા પછી તેમની જગ્યાએ ભાજપ પ્રદેશ પ્રમુખ નિમવાની કવાયત ચાલી રહી છે. 2 દિવસમાં આની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટનામાં કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અમરેલીમાં કાર ચડાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. અગાઉના ઝઘડાનું બંદૂક રાખીને શખ્સે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને 3 યુવકને અડફેટે લીધા હતા. ફ્રાન્સના પાટનગર પેરિસમાં ગરમીનો પારો 40 ડિગ્રીનો આંક વટાવી જતા 13 સ્કૂલોને બંધ કરવાની જાહેરાત કરાઈ છે, તો હવામાન ખાતાએ પેરિસમાં ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ રામાયણના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થતાં ભાવુક બની ગયેલા રણબીર કપૂરે સેટ પર જ નાનું સરખું ભાષણ ઠપકારી દીધું હતું. પતિ પત્ની ઓર વોનો બીજો ભાગ બની રહ્યો છે, પરંતુ આ વખતે કાસ્ટ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ફિલ્મના બીજા ભાગમાં આયુષ્યમાન ખુરાના, સારા અલી ખાન તથા વામિકા ગબ્બી જોવા મળશે. તો આવતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.